કે એક સાઈડ આપ લોકો સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહ્યા છો અને એક સાઈડ આપ લોકો બેનો દીકરીઓની ટિપ્પણી કરી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક સત્તાનું અભિમાન દેખાઈ રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા 2 દિવસ પહેલા ગેનીબેન ઠાકોરના સાડીના પાલવ વિશે જે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું, એ વિવાદિત નિવેદન વિશે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં ભાજપને મળેલી જીત વિશે ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરતા હતા અને આ પ્રહાર દરમિયાન તેમણે એવું કહ્યું કે ગેનીબેન ઠાકોરના પાલવમાં જે ગાંઠ મારીને રાખેલી બેઠકો હતી તે ભાજપે ઝૂંટવી લીધી છે. હવે આ નિવેદન બાદથી ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. ઠાકોરોમાં આ નિવેદનના કારણે ખૂબ જ રોષ છે. કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તેમના દ્વારા પણ આ આખી ઘટનાને વખોડવામાં આવી છે. જગદીશ વિશ્વકર્માના નિવેદન વિશે પ્રહાર કરવામાં આવ્યા છે. હવે આખી ઘટનામાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા એવા પદ્મિની બા એ હવે આખી ઘટનામાં ઝંપલાવ્યું છે અને તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ પર પ્રહાર કર્યા છે. અહીં સાંભળીએ પદ્મિની બા આખી ઘટના વિશે અને ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે શું કહી રહ્યા છે. જય હિન્દ, જય માતાજી. આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ના મોઢે જે ગેનીબેન ઠાકોરની ટિપ્પણી કરી રહ્યા છે, તો હું એમનો સખત વિરોધ કરી રહી છું કે એક સાઈડ આપ લોકો સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહ્યા છો અને એક સાઈડ આપ લોકો બેનો દીકરીઓની ટિપ્પણી કરી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક સત્તાનું અભિમાન દેખાઈ રહ્યું છે. 2027 હજી બાકી જ છે અને જગદીશભાઈ આજે બીજેપી પાર્ટીના કોઈ પણ નેતા, અને હું કોઈ પણ પક્ષનું કહું છું, કોઈ પણ પક્ષના નેતા જ્યારે બેનો દીકરીઓની ટિપ્પણી કરી રહ્યા હોય છે ત્યારે એમનું કદ પોતે જ નીચું દેખાડી રહ્યા હોય છે. તો એક ભારતીય નાગરિક તરીકે આ અશોભનીય વાત કહેવાય કે જ્યાં નારીનું અપમાન થઈ રહ્યું હોય છે. તો એક સખત વિરોધ કરું છું આ વાતનો કે વારંવાર એક નેતાઓ દ્વારા એક બેનો દીકરીઓની ટિપ્પણીઓ કરવા જોવા મળે છે. અહીં તમે પદ્મિની બાને સાંભળ્યા, જેમાં તેઓ સ્પષ્ટપણે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તેમને ઉધડો લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે સત્તાના નશામાં આવા બફાટ મારી રહ્યા છે. પદ્મિની બા વાળા હમણાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ પહેલા તેઓ ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં આવ્યા હતા, ત્યારે જે ભાજપના જ નેતા છે પરસોત્તમ રૂપાલા, તેમના દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી અને હવે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા ગેનીબેન ઠાકોર વિશે આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે. એટલે ક્ષત્રિય આંદોલન વખતે જે મહિલાઓનો મુદ્દો હતો અને તેમાં અગ્રેસર રીતે જોવા મળતો ચહેરો એ પદ્મિની બાએ હવે ગેનીબેન ઠાકોર વખતે પણ મહિલાઓનો પક્ષ લીધો છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આવા વિવાદિત નિવેદનો અને બફાટો ચલાવી લેવામાં નહીં આવે. હવે પદ્મિની બાનો જે વિડીયો સામે આવ્યો છે, તેમણે જે વાત કહી છે તે સાંભળ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.